પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને છોડાવવા સોમનાથ જિલ્લાના પરિવારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા। છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાની જેલમાં સબડી રહેલા 197 માછીમારોને મુક્તિ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રૂબરૂ મળી રજૂઆત કરી હતી। લાંબા સમયથી પરિવારના સભ્યો ઘરથી દૂર હોવાથી પરિવારો આર્થિક રીતે અને માનસિક રીતે ભાંગી પડ્યા છે। માછીમાર સમુદાયે સરકાર પાસે વહેલી તકે વહાલસોયાઓને વતન પરત લાવવા આજીજી કરી છે। કારણ કે પાકિસ્તાન જેલમાં 6 મહિનાની સજા હોય છે, પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો। તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે। કારણ કે જ્યારે ભારતના કોઈ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય, તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે। તો અમારી વિનંતી છે કે અમારા ફ્લાઇટમાં ન તમારા માછીમારોને બાય ટ્રેન લાવો, પણ લાવો એવી વિનંતી છે। મારા દીકરા 5 વર્ષથી જેલમાં છે, પાકિસ્તાની જેલમાં। મારા દીકરાને માનસિક બીમારી છે, કોઈ એના પત્તર હતા ને કાગળ હતા ને અમારે બીમારી છે, અમારે એની માથે કમાણી છે। તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આશા તમે છોડાવો ભાઈ।